રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. પુતિને પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં રશિયાનું ભારતને સમર્થન હોવાની પણ પુતિને વાત કરી છે. દોષિતો અને તેમના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહીની પુતિને વાત કરી છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે તમામ જે વિદેશી રાજદ્વારીઓ છે તેની સાથે બેઠક કરી હતી અને વિદેશ સમક્ષ આ સમગ્ર મુદ્દો મૂક્યો હતો. અન્ય જે વિદેશી જે રાજદ્વારીઓ હતા તે ભારત આવ્યા હતા અને ભારતે આ જે આતંકી હુમલો છે તેનાથી તેઓને અવગત કરાવ્યા હતા. ત્યારબાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિને પણ પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી છે. પુતિને પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં રશિયા ભારતની સાથે હોવાનું સમર્થન આપતું હોવાની વાત કરી છે. દોષિતો અને તેમના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરો તેવી પુતિને પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.